જેનું જમીર મરી ગયું હોય, જેનું જમીર વેચાઈ ગયું હોય તે ભારતીય જનતા પાર્ટીમાંથી ઉમેદવારી કરે, પરંતુ જો ઈમાનવાળો વ્યક્તિ હોય તે ક્યારે ભારતીય જનતા પાર્ટીમાંથી ઉમેદવારી ન કરે। આ શબ્દ છે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખના। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ગુજરાતમાં જ્યારે ચૂંટણી આવે છે તે સમયે રાજકીય પાર્ટીના નેતા ધર્મની આડમાં મતદારો પાસે વોટની માંગણી કરતા હોય છે અને તેમને લોભામણી લાલચો પણ આપતા હોય છે અને લલચાવતા પણ હોય છે। અત્યારે ગુજરાતમાં કેટલીક જગ્યાએ સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાવા જઈ રહી છે અને રાજકીય પાર્ટીના નેતા તેમણે કરેલા જે કામ હોય તે કે પછી પ્રજાના જે પ્રશ્નો હોય તેની વાત કરવાના બદલે ધર્મની આડમાં વોટની આડકતરી માંગણી કરતા હોય છે। ભારતીય જનતા પાર્ટીના નેતા હોય, કોંગ્રેસના નેતા હોય કે પછી આમ આદમી પાર્ટીના જ નેતા કેમ ન હોય, તેમણે લોકોના પ્રશ્નોની ચર્ચા કરવી જોઈએ, પરંતુ તે પ્રશ્નની આડમાં ધર્મની વાત લાવતા હોય છે અને મતદારોને ધર્મની આડમાં તે દબાણ પણ બનાવતા હોય છે। તેમ કહો તો પણ અતિશયોક્તિ ન કહેવાય। કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે કહ્યું છે કે જે ઈમાનવાળો વ્યક્તિ હોય તે ક્યારે ભારતીય જનતા પાર્ટીમાંથી ઉમેદવારી ન કરે, પરંતુ જેનું જમીર મરી ગયું હોય કે પછી જેનું જમીર વેચાઈ ગયું હોય તે ભારતીય જનતા પાર્ટીમાંથી ઉમેદવારી કરે। જે ભારતીય જનતા પાર્ટીની અંદરથી મુસ્લિમ ઉમેદવારો પણ ઊભા છે, મારું કહેવું એમ છે કે જો એક મુસ્લિમ સમાજની વ્યક્તિના મનની અંદર ઈમાન હોય, એનો અકીદો પુખ્તા હોય, એ રાષ્ટ્રવાદમાં, કોમી એકતામાં, ભાઈચારામાં માનતો હોય, એ કદી પણ ભારતીય જનતા પાર્ટીનો સિમ્બોલ લઈ શકે નહીં। ભારતીય જનતા પાર્ટીમાં કઈ રીતના ઉમેદવારી કરે છે, હું માનું છું કે એમના જમીર કેટલા પડી ગયા છે, કેટલા વેચાઈ ગયા છે, કે આપણને ખબર છે કે રોજ આપણા મોટા ભાઈ સમાન હિન્દુ સમાજ સાથેનો આપણને સંઘર્ષ કરાવવાનો ભારતીય જનતા પાર્ટી પ્રયાસ કરતી હોય, હિન્દુ મુસ્લિમ વચ્ચે ઝઘડા થાય એવા પ્રયાસ કરતી હોય। આપણે તો હિન્દુ સમાજને આપણા મોટા ભાઈ માનીએ છીએ, પરંતુ ભારતીય જનતા પાર્ટીને એ ગમતું નથી। એવા પક્ષની અંદર કેટલો જેનો જમીર મરી ગયો એવી વ્યક્તિ એની અંદરથી ઉમેદવારી નોંધાઈ છે, ક્યારે પણ એ ઉમેદવારી ભારતીય જનતા પાર્ટીમાંથી આપણે ના કરી શકીએ। આ નિવેદન કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને વર્તમાન નેતા ગ્યાસુદ્દીન શેખે રાધનપુરમાં નગરપાલિકાની ચૂંટણી યોજાવાની છે તેના પ્રચાર દરમિયાન આપ્યું હતું। રાજકીય પાર્ટીના નેતાઓએ એક વાત હરહંમેશ યાદ રાખવી જોઈએ કે તે કોઈ એક રાજકીય પાર્ટીના નેતા છે, કોઈ કોમ, કોઈ સમાજ કે કોઈ ધર્મના નેતા નથી। તેમણે મતદારો પાસે જ્યારે વોટની માંગણી કરવી હોય ત્યારે તેમણે ભૂતકાળમાં જે કરેલા તેમની પાર્ટીના કામો હોય તે ગણાવવા જોઈએ। આ મતદારો છે તેમને ભવિષ્યમાં સારું જીવન અને પ્રાથમિક સુવિધા કઈ આપી શકશે તે વાત કરવી જોઈએ, ન ધર્મની વાત કરવી જોઈએ। આ વાત કોઈ પણ પાર્ટી હોય, ચાહે ભારતીય જનતા પાર્ટી હોય, કોંગ્રેસ હોય, આમ આદમી પાર્ટી હોય કે પછી અપક્ષ હોય, એ નેતાઓએ હર હંમેશ યાદ રાખવી જોઈએ। અને ગ્યાસુદ્દીન શેખના આ નિવેદનના કારણે રાજકીય તાપમાન પણ વધી ચૂક્યું છે અને આવનારા દિવસોમાં આ ચર્ચા પણ વધારે લાંબી ચાલે તો પણ નવાઈ નહીં। આ પ્રકારના સમાચાર, આ પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝની આ ચેનલ જોવાનું અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ